સુરત ગ્રામ્યમાં પોલીસ પર બુટલેગરો હાવી થઈ ગયા છે। બુટલેગરના ભત્રીજાની અટકાયત રોકવા માટે તોડફોડ કરવામાં આવી। બુટલેગર ઈશ્વર વાસપોડિયાના ભત્રીજાને બચાવવા માટે તેમણે બબાલ કરી નાખી। ઓમપ્રકાશ વાસપોડિયાની પોલીસે અટકાયત કરી છે। 4 રસ્તા નજીક પોલીસ ચોકીમાં ટોળાએ તોડફોડ કરી હંગામો મચાવ્યો। પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરતા ચોકી પર બબાલ થઈ। આરોપીના પરિજનોએ કડોદરા પોલીસ ચોકીમાં આ બબાલ કરી હતી। મધરાત્રે ઘટના બનતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી તો તોડફોડ દરમિયાન એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત પણ થયા છે। ઓમપ્રકાશ વાસપોડિયા કરીને છે જે ભૂરી ફળિયામાં રહે છે કડોદરામાં, એના ઉપર પાસાનું વોરંટ જાહેર થયેલું 21 તારીખનું, ગઈ 21 તારીખનું, અને પોલીસ એને શોધતી હતી। એ દરમિયાનમાં આ લોકો ગણપતિનું આગમન લઈને લગભગ 25 થી 30 માણસો આવતા હતા અને એમાં આ ઓમપ્રકાશ છે એવી અમારા પીએસઆઈ રામાણીને હકીકત મળેલી અને એ ટોળામાંથી રામાણીએ એને ઉપાડી લીધેલો। ટોળામાંથી ઉપાડીને પોલીસ ચોકીએ લઈ આવેલા। પોલીસ ચોકી લઈ આવ્યા પછી પોલીસ ચોકીએ આ લોકો જે ટોળું હતું એ આને છોડાવવા માટે પાછું પોલીસ ચોકી આવેલું। પોલીસ ચોકી આવી એમાં ધક્કામુક્કી કરી એક ચોકીનો જે કાચનો દરવાજો છે એ કાચનો દરવાજો ઉખાડી નાખેલો, તોડી નાખેલો અને મીનવાઇલ તમામ પોલીસ ત્યાં પહોંચી ગયેલી, થાણા અધિકારીઓ અને એલસીબી પણ ત્યાં જ હતા અને આ લોકોને જે ઓમપ્રકાશ હતો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા।